નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝની આ ખાસ શ્રેણીમાં તમારું સ્વાગત છે. 8મી ઓગસ્ટે એક સુંદર ફિલ્મ આવી રહી છે, નાન ખટાઈ. અને નાન ખટાઈ કેવી હોય એ તો આપણે ખબર છે, પણ આ ફિલ્મ કેવી છે એના વિશે ઉત્કંઠા બધાને હોય. તો પોડકાસ્ટ ડાયરીઝ આ ફિલ્મના જુદા જુદા કલાકારો સાથે જુદા જુદા પોડકાસ્ટ કરવા જઈ રહી છે, અને એમાંથી આપણને ખબર પડશે કે આ નાન ખટાઈ કેવી છે. તો આજના આ સિરીઝના આપણા પહેલા મહેમાન છે મિત્ર ગઢવી. મિત્રભાઈ, પોડકાસ્ટ ડાયરીઝમાં અને સિટટોક્સમાં પહેલીવાર આવા બદલ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને થેન્ક યુ વેરી મચ. અરે થેન્ક યુ. જોયા છે તમારા રિવ્યુઝ, એટલે જી જી જી, જાણકારી તો છે, એટલે તોય તમે આવ્યા એટલે એ બહુ સાચી વાત છે. તો એક હળવાશથી આપણે શરૂ કરીએ. યસ. તમારું નામ મિત્ર, તો નામ પ્રમાણે ગુણ ખરા, એટલે મિત્રતા તમારી સાથે એ તો તમારે બીજા બધાને પૂછવું પડે. હા, એટલે મારે એ બીજા બધા તો આવશે ત્યારે હું પૂછીશ, પણ આ ઇન્ડસ્ટ્રીમાં તમારા કેટલા મિત્રો અને કયા કયા મિત્રો અને કેવા મિત્રો? બધા જ મિત્રો છે મારે. એકચ્યુઅલી મારું નામ મેં સાર્થક કર્યું છે એવું કહે છે બધા. બાકી તો તમે લોકોને પૂછશો તો કહેશે એ લોકો. પણ તો એમ ક્લોઝ જેની સાથે તમે મોડી એટલે વધારે કામ મારું થયું છે યશ જોડે. આઈ થિંક મેં અને યશે કદાચ વી આર ધ મોસ્ટ લીડિંગ પેર જેને સૌથી વધારે પિક્ચરો સાથે કરી છે. મલ્હાર છે, ઓફકોર્સ અમે લોકો, અમે ત્રણની શરૂઆત સાથે થઈ. અને હું, મલ્હાર, આર્જવ અને યશ, અમે છેલ્લો દિવસથી જ્યારે શરૂઆત કરી. રાહુલ છે, માઇકલ છે. આ જે છેલ્લો દિવસની આખી ટોળકી છે તો ઓફકોર્સ એમાં બધા જ આવી ગયા. પછી કિંજલ હોય, જાનકી હોય, નેત્રી હોય, જે 8-10 લોકો, ઇવન વૈશાલભાઈ બીંગ અ પ્રોડ્યુસર એન્ડ કેડીભાઈ બીંગ ધ ડિરેક્ટર. આ આખો એક બંચ છે જેને હું એક અલગ બોક્સમાં રાખું છું, કારણ કે એક કહેવાય ને કે તમે જ્યાંથી શરૂઆત કરી હોય એ ભાવના અલગ હોય, એ મિત્રતા અલગ હોય. ત્યારે તમે બહુ રો હોય, એકબીજાને એવી રીતે ઓળખતા હોય જેવી રીતે તમને બીજા બધા એક્ટર્સ ના ઓળખતા હોય. પછી લેટર ઇન ધ જર્ની આરોહી મળી, લેટર ઇન ધ જર્ની રોનક મળ્યો, તત્સત મળ્યો, એવા ફ્રેન્ડ્સ બનતા ગયા. તો આઈ થિંક જોરદાર ઓવરઓલ આ બધા ફ્રેન્ડ્સ. આપણી ઇન્ડસ્ટ્રી બહુ નાની છે, અને ગણીને જે એક્ટર્સ છે એ લોકોનું બી એવું થાય છે કે કોઈ અવોર્ડ સેરેમની છે કે ફૂડ ફેસ્ટ છે કે ક્યાંય બધા ભેગા જોઈએ છે. યુઝ્યુઅલી પ્લાન્સ બી રીતે બનતા હોય કે ભાઈ તું નીકળશે, મને વિલ યુ પિક મી અપ, રસ્તામાં આવશે. તો એવી કોલેજવાળી ભાઈબંધી જ છે બધાની. બહુ સરસ. તમે જે છેલ્લો દિવસથી તમે કહેવાય ને કે લાઇમલાઇટમાં આવ્યા, તમે બધા જ, ત્યારથી માંડીને અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ જ ઇવોલ્વ તો થઈ છે. ડેફિનેટલી. પણ તેમ છતાં એક એવો કાળ આપણે જોયો છે જ્યાં સતત એમાં તમે પણ પાર્ટ રહ્યા છો. 3 મિત્રોની સ્ટોરી રિપીટ થતી હોય, કલાકારો બદલાતા હોય. પણ 2024થી જો હું એકદમ સ્પેસિફિક કહું તો આપણે એવા નવા નવા સબ્જેક્ટ ઉપર કામ કર્યું છે. એમાં તમારી પણ જે એક મૂવી આવી ગઈ એના વિશે પણ આપણે વાત કરીશું. તો આ ચેન્જ જે છે એ તમે કેવી રીતના જોયો એને? કારણ કે તમે આમાં રહેલા છો, કે એક તો બીબા ઢાળમાંથી નવા પ્રયોગો અથવા નવી સ્ટોરીઝ લાવી, તો આ આખા કાળને તમે કેવી રીતના જુઓ છો? એટલે એ તમારી વાત સાચી કે છેલ્લો દિવસ પછી લોકોને એવું લાગ્યું કે કોલેજની વાર્તાઓ, મિત્રતાની વાર્તા, 3 મિત્રોને ભેગા કરી દે, ઇટ્સ અ ફોર્મ્યુલા વિચ નેવર વર્કડ લેટર. અમે બી કરી દાવ થઈ ગયો યાર કરી, અને એક્સપેરિમેન્ટ્સ બી કર્યા. જેમ કે જ્યારે મેં અફરાતફરી કરી હતી ત્યારે ઇટ વોઝ ધ ફર્સ્ટ હોરર કોમેડી આ નવા ટાઈમમાં. ના ચાલી. બટ એવું નહોતું કે આપણે એક્સપેરિમેન્ટ નહોતા કર્યા. કેમ છો લંડન કરીને મેં એક ફિલ્મ કરી હતી જે નથી ચાલી. બટ અગેન ઇટ વોઝ અ ડબલ રોલ ફિલ્મ, જેમાં હિરોઈનનો ડબલ રોલ હતો, લંડનમાં શૂટ થઈ હતી. તો એ બી એક એક્સપેરિમેન્ટ હતો. દીવાના મસ્તાના ટાઈપની ફિલ્મ બનાવવા ગયેલા અમે લોકો, કે એક જ છોકરા, 2 છોકરાઓને એક જ છોકરી જોડે પ્રેમ થાય, પછી ખબર પડે કે 2 અલગ છોકરીઓ હતી, એટલે બંને, અને પછી એમાં અલગ એંગલ. સો એ વોમિટિંગ ફેસ કહો ટેકનિકલી. અને ઘણીવાર એવું કહેતો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી જ્યારે નવી શરૂઆત થાય ત્યારે એને પહેલાં સક્સેસ મળે, અને પછી બધું જે અંદર ભરેલું એ બહાર આવી જાય એકવાર. તો મને એવું લાગે છે એ થયું. અને એ એક્સપેરિમેન્ટ્સ જ્યારે નિષ્ફળ ગયા ત્યારે લોકો શીખ્યા કે ખાલી એક્સપેરિમેન્ટ્સથી નહીં થાય,
એક્સપેરિમેન્ટ સાથે તમારે એ ક્રાફ્ટ, એ રાઇટિંગ, એ ડિરેક્શન, એ એક્ટિંગ, એ બધા જ ક્ષેત્રમાં રાઈટ. આપણે એક્સેલ કરતા જઈશું તો થશે. પછી આવ્યું પેન્ડેમિક અને ઓટીટી. બે વસ્તુ એક સાથે થઈ કે પેન્ડેમિકને કારણે ઓટીટી ચગ્યું, જેને કારણે પહેલા આપણે વિદેશનો કોન્ટેન્ટ બહુ જોયો, એવા શોઝ જોયા જે આપણે કદાચ ના જ જોતા. સિનેમા પ્રાયોરિટી હતી ત્યાં સુધી. ઓટીટીને કારણે તમને એક પેલો ફાલ ખુલ્યો કે અરે યાર, આ તો જબરજસ્ત દુનિયા છે, શું આ ગુજરાતીમાં બની શકે, શું આવું આપણી ભાષામાં બની શકે. એમ પહેલા હિન્દીમાં થયું, પછી રિજનલમાં આવ્યું, પછી રિજનલની એક પેલું કહે કે રિજનલ પાસે પોતાની વાર્તાઓ હતી, આપણે બહારની વાર્તાઓ સમજ્યા, એની ટેકનિક સમજ્યા, એના લખાણની, એના સ્ક્રીન પ્લેની, એને વાર્તા કઈ રીતે કહી શકાય એની, અને વાર્તાઓ આપણી ભેગી થઈ. એ બેનો જે સમાગમ થયો એ આઈ થિંક પેન્ડેમિક પછી થતા પણ 2-3 વર્ષ થયા. રાઈટ. 22, 23, 24 સુધી આપણે હવે 25માં. એટલે હવે છેલ્લા 3-1 વર્ષથી જે રિલીઝીસ છે, એ ઉમરો ગણી લો, કે ફાટીને ગણી લો, કે કોઈ પણ ફિલ્મ ગણી લો એ રીતે. લાઈક મને એવું લાગે છે કે ફાટીને ઇઝ અ ગ્રેટ હોરર કોમેડી, બરાબર. પણ એ બેટર એટલા માટે થઈ કે આપણે પહેલા એમાં એક્સપેરિમેન્ટ્સ કર્યા. ફૈઝલે બી કર્યું. ફૈઝલે બહુ પ્રયત્નો કર્યા હતા જ્યારે એણે ધ્વનિ જોડે ફિલ્મ બનાવી. દેટ વોઝ અ વેરી ન્યૂ એક્સપેરિમેન્ટ, બટ હી વોઝ ઓલ્સો ન્યૂ. હવે એને ટેકનિક્સ, એ ડિરેક્શન, એ સ્ક્રીન પ્લે ખબર પડી કે અહીંયા મારે ઓડિયન્સની નાળ પારખવાની છે. એના પછી આઈ થિંક હવે, અને બહુ ફ્રસ્ટ્રેટિંગ હતું અમારી માટે, કારણ કે છેલ્લો દિવસ પછી દરેક ચોથી ફિલ્મ એવી હતી કે 2 મિત્રો, 3 મિત્રોનો વાંધો નથી, અમે 3 એકા કરી જ છે, એ વર્ક કરે જ, પણ એવી વાર્તા જોઈએ એની સાથે, અને 3 લોકોની જરૂર છે શું સ્ક્રિપ્ટમાં, એ 3 મિત્રોનું એટલું એ આવે છે વસ્તુ બહાર એમાંથી ભેગા કરીને, તો આઈ થિંક એ શક્ય બન્યું. હવે મેં તમને જ્યાં સુધી ઓબ્ઝર્વ કર્યા છે, શરૂઆતમાં જેમ આપણે વાત કરી કે કોમેડી એન્ડ કોમેડીઝ આવતી હતી, વચમાં તમે આ રીતના અલગ પ્રકારના ટ્રાય કર્યા. કરેક્ટ. પણ મારા રિવ્યૂમાં જે મેં ફક્ત પુરુષો છે એમાં મેં કીધું કે આ, એટલે ત્યારથી મને જે ફેર લાગ્યો તમારી સ્ક્રિપ્ટની પસંદગીમાં, મારી વાત કરું છું, કે આ રોલમાં ફક્ત પુરુષોમાં મિત્ર ગઢવી પરાણે ગમે એવા છે. યશની મૂવી હતી, દર્શનભાઈ હતા, તો તમારે કંઈક અલગ તમારી હાજરી પુરાવા માટે કરવું પડે. કરેક્ટ. પણ તમારો રોલ કદાચ એવો લખાયો તો તમારું ને આરતીબેનનું એક અલગ બની, પ્લસ તમે જે વારે વારે કે મારા પપ્પા હોત, મારા એ જે હતો, તો પછી આવી તમારી પ્રીતભાઈની જ ગુજરાતી મેટ્રીમની અને હવે ભ્રમ. તો સ્ક્રિપ્ટની પસંદગીમાં કોઈ ફેર થયો છે? જેમ તમે કીધું કે લોકો શીખતા ગયા અને પછી આ ફાટીને એનું તમે કે ભાઈ આવું થયું, તો તમે પણ શીખતા શીખતા, ભલે સ્ક્રિપ્ટ કોમેડીની હોય પણ હું ક્યાં છું અહીંયા, એવું વિચારીને હવે અલગ રીતના વિચારીને સ્ક્રિપ્ટ સ્વીકારો છો કે આ બધું એમનેમ થઈ રહ્યું છે? ના, એમનેમ તો ડેફિનેટલી ના થાય કશું, પણ મને એવું લાગે છે કે ઓફર્સ જે હોય ને એ, જો પહેલા તો એક સરખી ફિલ્મો બનતી હતી ત્યારે તો કોઈ સવાલ કોઈ એવી વાત નથી. પહેલા તો એ જ ફરક પડ્યો કે હું મીઠડા મહેમાનથી ચાલુ કરું. એકચ્યુઅલી મીઠડા મહેમાન જ્યારે મને ઓફર થઈ ને, ત્યારે ચિન્મય જે એના ડિરેક્ટર છે ને, કેડીભાઈને એવું હતું કે આ રોલ છે મિત્ર લાયક, પણ એને ઓફર કરવો છે, ક્યાં સુધી આપણે બી એને ઓફર કરીએ, આપણે બી કોઈક નવા એક્ટર સાથે કરીએ. એ ચર્ચાઓ થઈ, એમણે એક્સપેરિમેન્ટ્સ કર્યા, પછી મને બી કહ્યું કે ભાઈ વી ટ્રાઈડ, બટ અમને એવું લાગે છે કે એક ક્વર્ક જે નેચરલ હોય એક્ટરનો, એક ટાઈમિંગ હોય, એક કિરદાર બનાવવા માટેની જે મહેનત હોય, એ નથી કંઈક વર્કઆઉટ થઈ રહ્યું, તો આપણે કરી જોઈએ. તને ના ગમે તું ના પાડી જ શકે છે, અને ત્યાં બહુ જ ફ્રીડમ છે એવી રીતે, કોઈને ખોટા નથી લાગતા ક્યાંય કશું. જ્યારે મેં ઇકબાલ કરી ત્યારે બી એવું થયું કે, એટલે હું ઇકબાલથી હવે વાત ચાલુ કરીશ પાછી, કે ફરક એ પડ્યો કે ઇકબાલ જ્યારે પલ્લવ બનાવતો હતો ત્યારે એણે મને એક મારી જ યુટ્યુબ ચેનલના વિડીયોમાં જોયેલો, એને શાહ કરીને એક વિડીયો હતો, અમે કાફી રેન્ડમ માટે બનાવેલો. તો એને એવું થયું કે યાર આ રૂથલેસ લાગી શકે છે મિત્ર એઝ અ પોલીસ ઓફિસર, જે મને એની પહેલાં કોઈ રીતે કાસ્ટ નહોતો કર્યો, અને મેં બી સ્વીકાર્યું કે યાર મારે તો કરવું જ છે. હું, મારી પાસે કોમેડી હતી તો હું કોમેડીમાં એક્સપેરિમેન્ટ કરતો હતો. મેં એવું નથી કર્યું કે મેં, પહેલાં મારાથી બી ભૂલ થઈ કે દાવ થઈ ગઈ વાર હોય કે અમુક ફિલ્મોમાં એક જ ટોનાલિટી અને એક જ જાતના કેરેક્ટર્સ, કારણ કે વર્ક કરતું. પછી મને કંટાળો આવ્યો એટલે મેં શોધવાનું ચાલુ કર્યું કે ભાઈ હવે આમાં કંઈક નવું કરીએ, આજ જો કોમેડી જ કરવાની છે તો એમાં કેરેક્ટર્સ બનાવીએ.
એ એક્સેપ્ટ થયું. એટલે ઇકબાલમાં બી એવું થયું કે કોઈએ એવું ના કીધું કે યાર તને જોવાની ના મજા આવી. ફિલ્મ્સને લઈને કહ્યું, મને કદાચ કહ્યું હશે એવું, પણ ઓછા લોકોએ સ્વીકાર્યું ટૂંકમાં, કે પોલીસ ઓફિસર તરીકે બી સ્વીકારી લીધું. પછી 3 એક્કા વોઝ અ બિગ થિંગ ફોર મી, કારણ કે 3 એક્કામાં જ્યારે કરતા હતા ત્યારે 3 એક્કામાં આઈ વોઝ નોટ અ ફ્રેન્ડ કે જે હુ ઇઝ જસ્ટ હેલ્પિંગ. 3 એક્કામાં એનું એક બહુ જ સિરિયસ ટ્રેક હતો, એના ઘરની વાત હતી, એની વાઈફ સાથે એના કોન્ફ્લિક્ટ્સ હતા. તો ત્યાં પાર્થ અને જય બેઉ લોકો એવા લોકો છે, રાઇટર ડિરેક્ટર ડુઓ, કે એ લોકો છે ને બહુ સ્માર્ટલી લખે. 3 એક્કા અમારા 3 માટે લખાવાની હતી, તો એમને એવું હતી કે મિત્રનું મેક્સિમમ પોટેન્શિયલ કઈ રીતે નીકળશે, એ રીતનું એ લોકોએ કેરેક્ટર લખ્યું. અને દે વર વેરી હેપી, આઈ વોઝ વેરી હેપી, પીપલ લવ્ડ મી. એટલે અત્યારે 3 એક્કા ભૂલાઈ ગયું છે, કારણ કે એના પછી ઘણું બધું બેટર કદાચ આવ્યું. પણ ઇવન ઇફ યુ ગો બેક ટુ 3 એક્કા, તો ભૂરિયાનું કેરેક્ટરમાં જે નાદાની, જે એક સૌમ્યતા, એક ક્યુટનેસ હતી ને, એ મને બહુ જ મજા આવી હતી કરવાની. અને વિથ તર્જીની ઇટ વોઝ ગ્રેટ. અગેન મલ્હાર, યશ તો હતા જ, વૈશલભાઈ પ્રોડક્શન એન્ડ ઓલ. એ કર્યા પછી મને કોન્ફિડન્સ આવ્યો કે ઓકે, કોમેડીમાં બી આપણે કેરેક્ટર્સ બનાવીશું. સૌથી ટફ જોબ વોઝ ફક્ત પુરુષો માટે, કારણ કે 5મું કેરેક્ટર કહેવાય વાર્તાની દ્રષ્ટિએ. કારણ કે યશની વાર્તા, દાદાની વાર્તા, રોમેન્ટિક વાર્તા, એના પપ્પા, એની મમ્મી, એનું ફેમિલીમાં એક એક્સટેન્ડેડ ફેમિલીનો એક ભાઈ, અને એની એક બહુ જ એવી રીતનું હતું. અને જ્યારે મને ઓફર બી કર્યું, ત્યારે એવું થયું હતું કે જય અને પાર્થ લાઈક કે મિત્ર, વી આર નોટ વેરી શ્યોર કે તારે આ કરવું જોઈએ કે નહીં. પણ એ ફિલ્મ છે ને થોડીક મોડી થતી ગઈ, ને વચ્ચે મેં એક ફિલ્મ કરીને આમ તમને એ ફિલ્મ વારંવાર મારા સુધી આવતી રહી. તો પછી મેં એક દિવસ જઈને કીધું કે જય, કદાચ અમારી ડેસ્ટિનીની ફિલ્મ છે, આઈ વિલ જસ્ટ બ્લાઇન્ડલી જમ્પ ઇન ટુ ઇટ, બટ તમે બી મને એ ફ્રીડમ આપજો કે હું ઇમ્પ્રોવાઇઝેશન્સ લઈને આવીશ, એ સ્વીકારી શકો તો. અને પછી અમને કીધું કે તું આવ, આપણે સ્ક્રિપ્ટ પર બેસી કે કિરદારને કઈ રીતે આગળ બનાવી શકીએ. અને પછી એમાંથી બહુ જ ઇનિશિયલ સ્ટેજ પર તો ફ્રેન્ડ જ હતો, બહુ જ અર્લી ડ્રાફ્ટમાં. પછી એક કનેક્શન મળ્યું કે અરે ફોઈ છે તો ફોઈનો છોકરો હોઈ શકે તો ઘર. તો મેં કીધું યાર, મેં નહીં કોઈ દિવસ ભાઈવાળી કેમિસ્ટ્રી એક્સપ્લોર નથી કરી. અને દેટ વોઝ ધ મેજિક, કારણ કે પહેલી વાર આખો એનું જે કનેક્શન હતું ને એ બદલાઈ ગયું. અને આઈ હેડ લિવ્ડ વિથ માય બ્રધર, જે મારો કઝિન છે, એ એક્ઝેક્ટ કીર્તન નું જે મારું કિટ્ટુ જેવો જ હતો, કે પેલું વોડાફોનનું કૂતરું બનાવી દીધું હતું મેં એને. વોડાફોનની જાહેરાત જાય ને એની પાછળ. સો દેટ વોઝ માય થોટ બિહાઇન્ડ ઇટ, કે ભાઈ કરે ખરું એમ. બસ એક જ થોટથી એ કેરેક્ટરની એક પેલી મળી ગઈ. અને પછી તો ઓફકોર્સ ઇમ્પ્રોવાઇઝેશન્સ ને બોડી લેંગ્વેજ ને લુક પર બહુ કામ કર્યું. બિકોઝ યશ ઇઝ આઈ થિંક 7 years એલ્ડર ટુ મી. મારે એનું નાનું ભાઈ લાગવાનું હતું. પ્લસ પોળનો છોકરો, એટલે મને જયે કીધું હતું કે ખાઈ પીને મજા કરતું. એટલે અને લિટરલી એવું હતું કે ફક્ત પુરુષોમાં હું બહુ જ જાડો છું એકદમ, પાછળથી આમ બેક બી આવી થઈ ગઈ, એટલું વજન છે, પેટ છે. અને કટ ટુ 25th ડે પર અમે લોકો ગુજરાતી મેટ્રીમની કરતા. રાઈટ. તમે મીઠડા મહેમાન કીધું તો એનું પણ એક લઈ લો. કરેક્ટ. એ પાત્ર જે છે, એ જે મનમાં હોય એ કહી દે છે. હવે આમાં પણ લિમિટ હોય, એટલે એને દર્શાવવા કે ક્યાંક લિમિટ ચૂકાઈ ન જાય. એવો છોકરો જેને એ જે આપઘાત કરવા જાય છે એની સાથે કોઈ સંબંધ 2 કલાક પહેલા હતો નહીં, તેમ છતાં 10-12 કલાકની મુસાફરી પછી એ કહી શકે છે કે આ બધું ડીએનએમાં છે બોસ. તમારો ડાયલોગ મને બરાબર યાદ છે, હોર્મોન્સ છે. થાય હોર્મોન્સ છે. તો એટલે આટલું એને કહેવું હોય, એ એક પાત્ર પણ એ રીતના લખાયું અને એને કરી બતાવો, આ પણ એ જરૂરી છે. તો એમાં શું મહેનત લાગી? પહેલા તમે તો કહ્યું કે તમારા માટે નથી, એવું જ કહી દેવામાં આવ્યું હતું. ના, તમારા માટે જ છે. ઇટ્સ લાઈક ઓકે, પણ તમે કરશો તને આપવું તો ઈઝી જ છે એવી રીતનું. પણ અમે બીજું ટ્રાય કરવા માંગીએ છીએ એ રીતે. પણ તો એટલે આ કેવી રીતના ગોઠવ્યું? આની સૌથી મોટી ક્રેડિટ એકચ્યુઅલી હું ચિન્મયને આપીશ આમાં. ચિન્મય આવી ગયા છે ને, એમની સાથે આ વાત બી થયેલી છે. ઓકે, બટ જેન્યુઅનલી મારે કહેવું છે કે આખી ફિલ્મની ક્રેડિટ ચિન્મય એટલા માટે લેવી જોઈએ, કારણ કે તમે આ ચારેય કેરેક્ટર્સને ખાલી કેરેક્ટર તરીકે જોઈ શકો છો. આઈ થિંક મારી દ્રષ્ટિએ યશનું એ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ પણ છે. જી બિલકુલ. યા ઇટ્સ વેરી સટલ, વેરી ન્યુઆન્સ્ડ, ધેટ બોડી લેંગ્વેજ. 15-20 મિનિટ સુધી એક ડાયલોગ ન બોલવું. કરેક્ટ. ના, એકચ્યુઅલી ફર્સ્ટ હાફમાં એના 2 ડાયલોગ, 2 કે 3 ડાયલોગ. તો એની પાસે કરાવવું, આરોહીને એટલી ખૂબીથી એમાં આ 3 પુરુષ લાગે છે, એવું 3 પુરુષોની વચ્ચે એક છોકરીનું કેરેક્ટર આટલું ઇઝીથી સેટ કરવું ને બહુ અઘરું છે. કારણ કે એક ફિમેલ એંગલ આવે, ખોટું એને કોઈ ન્યુઆન્સ રોમેન્ટિક એંગલ નથી નાખ્યા, કશું જ નથી એવું.
મિહિરભાઈ વોઝ અ ન્યૂ Yes, ડિસ્કવરી ઓલ yes, ટુગેધર yes. ફોર ઇન્ડસ્ટ્રી. પણ જો હું મારા કેરેક્ટરની વાત કરું તો જયમાં બહુ જ ચાન્સીસ હતા કે બહુ કેરિકેચરિશ થઈ જતું, બહુ નાટકીય થઈ જતું, બહુ લાઉડ થઈ જતું, કારણ કે કેરેક્ટર જ લાઉડ. જ્યારે કેરેક્ટર લાઉડ છે ત્યારે તમારે એને થોડું અંડર પ્લે બી કરવાનું છે, કરવું પડે. બટ એની એક ટોનાલિટી બી છે, એના મોડ્યુલેશન છે, તો લોટ્સ ઓફ મોડ્યુલેશન્સ આર ફ્રોમ ચિન્મય. પણ એ કેરેક્ટરમાં એવું છે કે એ બનતા બનતા બન્યું છે, એવું નથી કે પહેલેથી વર્કશોપમાં બની ગયું હતું, એવું નહોતું. એટલે મને એક સીન યાદ છે કે યશ સુસાઇડ કરે છે અને હું ને મિહિરભાઈ કઈ ડિસ્કશન કરીએ છીએ, હું ચિપ્સ ખાઈ રહ્યો છું, પૂછવું તો પડે ને યાર. અને મેં એક્સપ્રેશન જોયા પોતે જ, મેં કીધું આઈ હેડ નો આઈડિયા કે મેં આવા એક્સપ્રેશન આપ્યા છે. એક્સપ્રેશન્સની વાત કરું છું. અને રાઇટિંગમાં બહુ જ બધું છે મીઠડા મહેમાન. એટલે તમે જે કહો છો કે એ આખા બોલો છે, એ તો બહુ મોડું આવે છે, એ સ્ટાર્ટિંગથી જ એવો છે. હા, એ પહેલી એન્ટ્રીથી ગાડીમાં બેસે કે પહેલેથી. ઢાબાનો જે એક સીન છે હા, વિચ હા. ગોટ વેરી હા, પોપ્યુલર, હા, ત્યાં બી હા, એ પેલીને મેસેજ હા. કરી Yes, દે yes, છે yes, yes. અને ત્યાં બી એને કહી દે છે કે ભાઈ, એટલે આઈ ડોન્ટ નો એમ ઓન કે તને કેમેરા. મળવું જોઈએ એ બી એના કરતા તમારે ખતરનાક કહું તમને, એક હા, ડાયલોગ છે જે હવે તો ઓફકોર્સ of ફિલ્મમાં course, નથી, હા, એ કે એકલા માણસને બે જ વિચાર આવે. હા. સુસાઇડ ને તો અત્યારે એવું છે કે સુસાઇડ ને માકા ચીકી, એવું બોલું છું. ઓરિજિનલ ડાયલોગ હોત કે એકલા માણસને બે જ વિચાર આવે, સુસાઇડ ને માસ્ટરબેશન. એ પેલો શું બોલે છે, સુસાઇડ ને માસ્ટરબેશન, એક બે જ વિચાર આવે એકલા માણસને. આવા આ એનું કેરેક્ટર છે. યસ, એ આટલો ફ્રી છે. પણ યસ. ઓફકોર્સ આપણે જ્યારે ફિલ્મ બનાવતા હોય, હા. ઓડિયન્સ આવવાની છે અને વિષય આ નથી, આ ના, કેરેક્ટર વિષય નથી, નહીં. વિષય બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત યસ, થવાની યસ, હતી. યસ. તો એવા એકાદ ડાયલોગને કારણે જો કદાચ ફિલ્મની હા, શું કહેવાય, એનું ગ્રામર સ્પોઇલ થઈ બદલાઈ જાય. જતું હા, હોય કે લોકો આવતા ના થાય, તો પછી આપણે એને સાચવી લઈએ. યસ. આમ એટલા માટે કહ્યું કે આટલું બિંદાસ કેરેક્ટર છે પહેલેથી. યસ. ના એને કોઈ ફિલ્ટર છે, હા, એને કોઈની બીક નથી, લગભગ આવારા માણસ છે, રસ્તા પર કોઈની બી જોડે રહેતો હશે, ક્યારે ઘરથી નીકળી ગયો છે. ઓફકોર્સ બેક સ્ટોરી મેં મારા કેરેક્ટર માટે હા. બનાવેલી, પણ એ કેરેક્ટર, આ બે ફિલ્મો એવી હતી, એક મીઠડા મહેમાન અને પુરુષો, ફક્ત પુરુષો, પુરુષો. જેમાં હું સેટ પર મેં સ્ક્રિપ્ટ લીધી નથી. હમ. હું સવારે હાથ મોઢું ધોઈને ઉપડી ગયો છું કે બોલો આજે શું કરવું છે. મેં એવી મોજમાં કરેલી બે હા. ફિલ્મો એ ખરી. ગ્રેટ ગુજરાતી મેટ્રીમની. યસ, સાવ અલગ પ્રકારની. યસ. મને બહુ ગમતા વિષય પર બનેલી, એટલે મારો એક અલગ પ્રેમ છે એના ઉપર, એ મૂવી ઉપર. થેન્ક યુ. આપણે બધી વાતો એની થઈ ચૂકી છે, પણ એક સીન હમણાં ગયા અઠવાડિયે એક અમારો રિવ્યુકારોનો એક પ્રોગ્રામ હતો ને પ્રીતભાઈ વોઝ ધેર. અરે વાહ. મેં એમની સામે કહ્યું હતું કે એક સીન તમારો ને ઇદનાનીનો, સિદ્ધિનો, તમે લોકો પેલું ફરીને પાછા આવો છો, યુ નો કે આ પણ મને પ્રેમ કરે છે, એને પણ ખબર છે કે, અને બસમાં જે તમારા જે એ પ્રીતભાઈ આવશે ત્યારે હું કેવી રીતના એમણે થોટ કરે કે હું તમને પૂછીશ કે એ કહેવાય ને કે અત્યારે પણ જો મારા આ નજર સામે આવે છે તો રૂવાડા ઊભા થઈ જાય, એ પ્રકારનું તમારા બંનેનું પરફોર્મન્સ. બટ હાઉ યુ ગાઈઝ મેનેજ કે આપણે બંને આ રીતનું કરવું છે, એ કેવી રીતના સીન ઉભર્યો? એ સીન વોઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ સીન. એટલે એ બહુ બધા કારણોથી ડિફિકલ્ટ સીન છે. પહેલા તો ફોર્ચ્યુનેટલી એ સીન છેલ્લા સ્કેડ્યુલમાં થયો, તો ત્યાં સુધી એક મિત્રતાને કમ્ફર્ટની બહુ, એવો કોઈ પણ સીન ભજવવા માટે તમને એક લેવલનું કમ્ફર્ટ અને સામેવાળા એક્ટરને એવું ખબર હોવું જોઈએ કે આ એક સીન માટે જ આટલી નજીક આવવાની વાત છે કે નિકટતાની વાત છે. અપાર્ટ ફ્રોમ દેટ, ત્યાં સુધી હું, પ્રીત અને સિદ્ધિ, અમે ત્રણ સિંકમાં બહુ વ્યવસ્થિત આવી ગયેલા. ઇવન સુમન સાહુ જે અમારા ડીઓપી છે. પણ એ સીનમાં છે ને એવું છે કે ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ કે તમે બસમાં બેઠા છો અને તમે એકબીજા નજીક આવી રહ્યા છો. એમાં બહુ બધું ચાલી રહ્યું છે, અંદર બહુ જ બધા ઇમોશન્સ દોડી રહ્યા છે બેઉ કિરદારોની વચ્ચે, કે મોરાલી ખોટું છે, સોસાયટીના નોર્મ્સ પ્રમાણે ખોટું છે, પણ પ્રેમ તો છે, પણ પ્રેમ કબૂલાયો પણ નથી, આટલું નજીક આવવું જોઈએ કે નહીં, ખુશી છે અને ખબર છે કે આ ખોટું. સો બહુ બધા મિક્સ્ડ ઇમોશન્સની ઘટના છે. અને ટેકનિકલી એટલા માટે એવું હતું કે પ્રીત એવો ડિરેક્ટર નથી જે તમને એવું કે એક્ઝેક્ટ આવું કરજો. એ માત્ર તમને તમારી સાયકી સમજાવશે, એને સીનમાં શું ઇમોશન ફીલ થવા જોઈએ એ કહેશે, અને જ્યારે તમે જોડે 50 દિવસ શૂટ કરી ચૂક્યા ત્યારે તમને ખબર જ છે. ટેકનિકલી બહુ અઘરો સીન, બસની અંદરનો સીન, રસ્તા પર ચાલતી બસ, એટલે હું અહીં બેઠો છું, અહીંયા સિદ્ધિ બેઠી છે, ને અહીંયા આગળની સીટ પર ડીઓપી કેમેરા લઈને ઊંધા બેઠા છે. સો લોટ ઓફ ટેકનિકલ લાઇટિંગ બધું હતું જ. પણ એણે અમને એટલું કીધું કે ઇમોશન આ છે, તમે લોકો પહેલા
બેસી લો 10-15 હા. મિનિટ, જસ્ટ સિટ વિથ ધ ઇમોશન, યસ. સિટ વિથ ઈચ અધર, અને એક પોઈન્ટ પર ખાલી મને કોઈ બી રીતે જણાવી દેજો, વિલ સ્ટાર્ટ રોલિંગ, હું એક્શન પણ નહીં કહું. અને એવી રીતે જ થયો છે સીન. પહેલો ટેક થયો અને આઈ થિંક બોથ ઓફ અસ ફેલ્ટ ઇટ, વી ક્રાઇડ એટલે સોર્ટ ઓફ. કોઈ સ્પેશિયલ ડિસ્કશન તમારા બંને વચ્ચે થયું હતું કે હા, આપણે આમ કરીશું? હા, એ અમે લોકોએ વાત કરી હતી, પણ આઈ થિંક બહુ ઓછા શબ્દોમાં, કે કારણ કે અમને ખબર હતી આ સીનનું ગ્રેવિટાસ શું છે. યસ. પહેલેથી જ સ્ક્રિપ્ટ લેવલ પર ખબર પડી ગઈ હતી કે આ એક ઇમ્પોર્ટન્ટ સીન છે, અને એ સોંગનો જી પાર્ટ જી છે, જી એટલે અમે જી. સોંગ શૂટ કરતા આવ્યા હતા આખું પાવાગઢ. સો હા. એ બિલ્ડઅપ થઈ ગયું હતું ત્યાં સુધીમાં, જે ફિલ્મમાં જે રોમેન્સ બિલ્ડ થવાનો હતો એ થઈ ગયો હતો. સો વી ન્યૂ, કમ્ફર્ટ આવી ગયેલો, ચોથો સ્કેડ્યુલ હતો, એકબીજાને ઓળખવા લાગ્યા હતા, મસ્તી થઈ ગઈ હતી, ખેંચાતાણી, જે બી ટ્રોલિંગ વોલિંગ થતું હોય એ કમ્ફર્ટ આવી ગયો હતો. એટલે એવી કોઈ ચિંતા નથી, અને એવો કોઈ સીન બી નથી કે તમારે ચિંતા કરવી પડે, એવી રીતનું ટેકનિકલ, બટ ઇટ ઇઝ ધેટ ક્લોઝ. અને કશું કીધા વગર કહેવાનું હતું, એટલે એક પોઈન્ટ પર એવું થયું કે અમને એક સોંગ અમે ફિગર આઉટ કર્યું કે શું સાંભળવું છે જ્યારે આ ફીલ કરવા માટે, કારણ કે ઓરિજિનલ સોંગ હજુ બન્યું નહોતું. તો અમે લોકોએ જાને તું યા જાને નાનું એક સોંગ છે, જાને ના કહા વો દુનિયા હૈ જાને તું હૈ કે નહીં, તો એ વગાડ્યું, 2-4 10-15 મિનિટ સાંભળ્યું, મૂડમાં આવ્યા, અને દેન આઈ જસ્ટ ટોલ્ડ પ્રીત કે વી આર રેડી. પહેલો ટેક લીધો, એક ટેક થયો, વી ન્યૂ કે આ સારો છે, પણ હજુ એ ઇમોશન હાઈ ફીલ અંદરથી નથી થઈ. ઓલમોસ્ટ બીજો ટેક લીધો, એમાં ડન થઈ ગયું હતું. અને યુ આર એબ્સોલ્યુટલી રાઈટ કે એનો અમારા એ સોંગનું થંબનેલ બી એ રાખ્યું છે અમે લોકોએ, કારણ કે એ એટલે those who are in love, those who were in love, આ સીન એ લોકો જ સમજી શકે. પ્રોબેબલી એ જે ઇમોશન્સ તમે બંને આઈ થિંક હું દેખાડ્યા એ માનું છું, કે કારણ કે છે થવું છે પણ નથી થવું. અને આઈ થિંક એ જ હશે, કારણ કે મને યાદ છે કે એ સીન પછી, જ્યારે આખો એ સીન પતે, વી વેન્ટ બેક ટુ હોટેલ, એ સીન પત્યાથી હોટેલ સુધી પહોંચવાથી લઈને ડિનર સુધી હું, પ્રીત, સિદ્ધિ, વી ઓલ વર સાયલેન્ટ, કારણ કે બધા પોતાની લાઈફના એ મોમેન્ટમાં નેચરલ રિએક્શન કહો કે એના પછીનું એ આ જ હોય. એના પછી એક સન્નાટો જ હતો, અને એ એટલો બધો કમ્યુનિકેટ થયો છે એકચ્યુઅલી. તમને તો ગમ્યો જ છે ઓડિયન્સ. હું તમને કહું ને કે મને બહુ જ અફસોસ છે કે ગુજરાતી મેટ્રીમોની થોડી જજ થઈ ફિલ્મ વેન ઇટ વોઝ ઇન થિયેટર. થઈ શકે એવા રીઝન્સ છે, હું એની અગેન્સ્ટ નથી, લોકોની વાત સાચી છે કે ભાઈ જેવી છે, પણ ઓટીટી પર ગયા પછી, શેમાર ઉપર ગયા પછી આજ સુધી એક પણ એવો દિવસ નથી કે મને ગુજરાતી મેટ્રીમની માટે મેસેજીસ નથી આવ્યા. એવું એની પહેલા ખાલી ઇકબાલ માટે થયું, ઇકબાલ માટે બહુ મેસેજીસ આવ્યા છે, પણ ગુજરાતી મેટ્રીમનીમાં તો એવું થયું છે કે આમ લાંબા પેરેગ્રાફ્સ આવ્યા છે, કે કોઈકને ક્યાંક કયો સીન, અને આ તો આપણે એક સીનની વાત કરીએ જે બહુ ફેમસ છે, બહુ નાના નાના સીન્સ લોકોને અડી ગયા કે તમે ભાઈ કનાલ પર ઉભા જે વાત કરતા ને, મેં મારા બોયફ્રેન્ડમાં બહુ દિવસો કાઢ્યા છે. એટલે એનો ક્રેડિટ તો પ્રીતને જ જાય, કારણ કે લાઈફની નાની નાની ખૂબીઓને જે રીતે પકડે છે. નાનખટાઈમાં બી તમે એ તો, હા, એટલે એના પર આપણે આવીએ જ છીએ. બોલો પ્રીતભાઈ વિશે થોડુંક, શું છે, અમે તો એમને મળીશું પછી, તમારા અનુભવ કેવા, એ વ્યક્તિ શું છે, એની સાથેનો અનુભવ, બોન્ડિંગ. પ્રીત જ્યારે મને પહેલી વાર અમે મળ્યા ને, હું ને પ્રીત, ત્યારે તો પ્રીત ઇઝ ધી ઓનલી ડિરેક્ટર જેનું નામથી બોલાવું, બાકી મને આદત છે બધાને સર કહેવાની, અને સેટ પર હું પ્રીતને સર જ કહું છું. પણ હવે આટલા 2 ફિલ્મો પછી, અને ખબર નહીં, હું ને પ્રીત વી બીકેમ વેરી ક્લોઝ ફ્રેન્ડ્સ. બહુ સિમિલર પ્રકૃતિ હોવાને કારણે, સિનેમા પ્રત્યેનો પ્રેમ ગણી લો, કે ક્રાફ્ટ જે રીતે એ જોવે છે, જે રીતે એ સિનેમાને જોવે છે, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર મી. તો મને પહેલી વાર પ્રીત મળ્યો હતો નાનખટાઈ માટે. વી ઓફર્ડ મી નાનખટાઈ, નહીં તો આપણે આ કરીશું, વાંધો નહીં. અને પછી થઈ ગુજરાતી મેટ્રીમની. હવે ગુજરાતી મેટ્રીમની છે ને બહુ સ્ટ્રગલ્સમાંથી નીકળેલી ફિલ્મ છે. વરસાદ નડ્યો હતો અમને, 5 વાર અમે ક્લાઇમેક્સ શૂટ કર્યો છે, જે ઓવરબ્રિજ છે એ બધું બુક કર્યું છે વારંવાર. અધર સ્ટ્રગલ્સ હતા, પ્રોડક્શનની બહુ તકલીફ પડી હતી, મનોજભાઈ ઓલ્સો હેડ ટુ ગો થ્રુ અ લોટ ઓફ પ્રોડ્યુસર, બધા. પણ એમાં એવું થયું કે મેં પ્રીતને હંમેશા કહ્યું હતું કે આપણે કરીશું, હું છું અને તું છે, વિલ મેનેજ. એમ કરતાં ઘણી વાર શૂટ પછી પ્રીત યુઝ ટુ કમ ટુ માય પ્લેસ, અને એક મિત્રતા થઈ જાય ત્યારે તમે તમારા પર્સનલ એક્સપિરિયન્સીસ શેર કરવા લાગો, અને પછી એ પર્સનલ એક્સપિરિયન્સીસ ફિલ્મોમાં આવે અને વાર્તામાં ઘડાતા જાય. સો એક પરસ્પર આખું એક બનતું જાય. પ્રીત જોડે થયું, મને બહુ મિસ્ટીરિયસ માણસ લાગતો હતો પહેલા, કારણ કે તમે એને મળો તો બોલે બહુ ઓછું, બહુ શાંત છે, પણ એની એક બીજી સાઈડ બી છે જે ખૂબ બોલે છે, ખૂબ દિલ ખોલીને વાતો કરી શકે છે.
પણ કદાચ દુનિયામાં 4 લોકો જોડે કરતો હશે, એવું બને. હું છું એમાંથી જેની જોડે બહુ જ બિંદાસ મને ફોન કરીને કહી શકે છે કંઈ બી કે એસા હુઆ, ये हुआ, बताओ ना क्या करना है. અને હવે એવી મિત્રતા છે કે હું પ્રીતને સેટ પર બી કહી શકું છું કે નહીં મજા આ રહા है, નહીં કરના ये सीन, બદલ દો, लिख के लाओ नया सीन. તો કે કલ કરેંગે, કોઈ બાત નહીં, આજે એ કર લેતે. એક ડિરેક્ટર તરીકે એની એ દાદાગીરી છે કે એને જે સીન જ્યાં સુધી ના મળે ત્યાં સુધી એ સીનને છોડતો નથી. એ દિવસ છોડી દે છે પણ એ કહે છે કે આપણે કાલે કરીશું, કાલે નથી થતું પરમ દિવસે કરીશું. બહુ જ સરળ માણસ છે અને સીધું સટ ગણિત છે. ફિલ્મો બનાવી છે, ગમે એવી ફિલ્મો બનાવી છે ને એને જે ફિલ્મો બનાવી છે ફિલ્મો એ બનાવશે. આ તો એ માણસ તરીકે વાત થઈ. ડિરેક્ટર તરીકે તો હવે એવો કમ્ફર્ટ છે એની જોડે કે વી ડુ સીન વર્કશોપમાં, રાઇટિંગમાં, બધી જ જગ્યાએ એટલો બધો કોલેબરેટિવ માણસ છે. એણે કોઈ દિવસ કોઈ એક્ટરને એવું નથી કીધું કે આવું કરવાનું છે. ડિરેક્ટર તરીકે જો પ્રીતની વાત કરું તો એણે કોઈ દિવસ કોઈ એક્ટરને એવું નથી કીધું કે આ સીન તારા રીતે જ ભજવવાનો, આ સીન મને આવી રીતે જ જોઈએ છે, અરે ના ના યાર થોડું, કશું નથી કીધું. એ ખાલી તમને એવું સમજાય કે મને આ સીનમાંથી તારી પાસેથી શું જોઈએ છે. એને મળી જાય તો બીજો ટેક પણ નથી લેતો. રાઈટ. તમે કહો કે મારે ટેક લેવો છે તો નાઈ નથી પાડતો. અચ્છા, એવું છે. કારણ કે એની ફિલ્મ બને પહેલા તૈયાર છે, એને ખબર છે શું કરે છે. તમારે ટ્રસ્ટ કરવું પડશે એની પ્રોસેસનું. અમુક વાર તમને એવું ઇનિશિયલી જ્યારે અમે લોકો ગુજરાતી મેટ્રીમની કરતા ત્યારે હું કહું કે સર એક ટેક મુझे मिल गया है, तुझे करना है. આનાથી વધારે કમ્યુનિકેશન કોઈ દિવસ થયું નથી. બટ હી ઇઝ વેરી ક્લિયર એઝ અ ડિરેક્ટર. એને એનું એડિટ ખબર છે, એને એની પેસિંગ ખબર છે. પણ મને એવું લાગે છે કે નાન ખટાઈ ઇઝ ગોઈંગ ટુ બી હિઝ બેસ્ટ વર્ક ટિલ ડેટ. વેનીલા ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. મને બહુ જ ગમેલી. કદાચ વેનીલાને કારણે હું ને પ્રીત ફ્રેન્ડ છે, કારણ કે ગમી હતી ને ફોન થઈ ગયો હતો અને પછી વાતો થઈને પછી ખબર પડી કે ઓહો બધું બહુ સરખું છે. પણ આ ફિલ્મ એણે જે તે લખી છે, ત્રણેય વાર્તામાં જે ઇમોશન્સ, અને એવું નહીં કે ખાલી રડાવવા માટે લખી છે, એ એટલા પરસ્પરની નાની નાની વાતો છે જે આપણે રોજિંદા જીવનમાંથી આપણે મિસ કરી ગયા છે, એ બધું લોકોને પાછું લાવીને આપશે. રાઈટ. ત્રણેય વાર્તાઓના પ્રકાર અલગ છે, ત્રણેય વાર્તાઓના કોન્ફ્લિક્ટ અલગ છે. એટલે હું ડબિંગ કરતો હોઉં અને મને રડવું આવી જાય મારી વાર્તામાં, હું બહાર બેઠો છું ને કોઈક વાર્તાનો કોઈ સીન એ લોકો ચેક કરી રહ્યા છે અને મને થાય કે યાર, મને યાદ છે વર્કશોપમાં એક સીન અમે લોકો વર્કશોપમાં રીડિંગ કરતા હતા અને મેં પ્રીતને કીધું કે પ્રીત આ એક સીન તે જે લખ્યો છે ને, એ દરેક ફિલ્મમાં એનો એક મેજિક સીન હોય છે. આમાં બી એક એવો સીન છે કે જેને લખ્યો છે ને એ આજ સુધી તમે જોયો જ નથી કોઈ સિનેમામાં. મેં તો નથી જોયો અને મેં ઘણો સિનેમા એક્સપ્લોર કરવાનો ટ્રાય કર્યો છે. એ સીન જેટલી વાર રીડ કર્યો ને અમે લોકોએ બધાએ ટેબલ રીડિંગમાં આખી, બધા જ રડ્યા છે એવરી ટાઈમ. એક બી ડાયલોગ નથી એ સીનમાં, ખાલી ડિસ્ક્રિપ્શન છે. એ પ્રીતનો મેજિક. અને એ જ્યારે આવશે આપણે ફિલ્મ પતે પછી હું તમને સીનની વાત. ચોક્કસ. તોય તમારાથી શક્ય હોય એટલું તમારી ને દીક્ષાની જે વાર્તા છે અને તમારા જે પાત્રો છે, જેટલું કહી શકાય એટલું. સો નાનખટાઈમાં 3 વાર્તાઓ છે, જે તમે જાણો છો. એમાંથી એક વાર્તા રઘુવીરસિંહ ચુડાસમા. અને જ્યારે આપણે શૂટ કરીએ છીએ ગઈકાલે જ એનો ફર્સ્ટ લુક તમારા પાત્રોનો આવ્યો છે. એ જ કહું છું કે એ પાત્રો છે રઘુવીરસિંહ ચુડાસમા અને સીતાબા. આ બેની વાર્તા છે. અને જો એ બેઉને એક શબ્દમાં મારે વર્ણવવા હોય ને તો નિખાલસ એ શબ્દ છે. કદાચ એ વાર્તાનું નામ પણ એ હોઈ શકે. પણ વાર્તાનું નામ છે, નામ એમ ફિલ્મમાં છે ને, પણ અમે લોકોએ ટેન્ટેટિવ નામ રાખેલું કે મિસ્ટર એન્ડ મિસિસ ચુડાસમા. એવી રીતે એને નામ આપેલું. પ્રીતનું ઘણું રિસર્ચ છે એ બાજુ, કારણ કે એને ખબર છે કે આ કલ્ચર કેવું છે, ત્યાં કેટલો ગ્રેસ છે, ત્યાં કેટલું ગર્વથી એ લોકો જીવન જીવે છે. અને એવામાં એક એવું કપલ કે જે બહુ જ નાના ગામડેથી શહેરમાં આવ્યું છે, કારણ કે ન્યૂલી મેરિડ. ઓકે. નોટ ઇન ધ ફિલ્મ, એટલે ફિલ્મમાં છે ફેઝિસ છે, બટ એક નવપરિણીત નવયુવાન કપલ, કારણ કે વહેલી ઉંમરમાં લગ્ન થઈ જતા હોય અને કામની શોધમાં અને બેટર લાઈફ જીવીશું, પોતાનું જીવન બનાવીશું, પોતાનું ઘર કરીશું, અને ઘરનું સપનું લઈને અમદાવાદ શહેરમાં આવેલા બે લોકો. અને ઇલેક્ટ્રિશિયન છે રઘુ, અને સીતાબા બી કામ કરે છે ઘરમાં, સાડીઓ વેચે છે, કારણ કે ઘર ચલાવવાનું છે, સપનું છે ઘર લેવું છે, 1 BHK બાલ્કની વાળું, એવું સપનું લઈને આવેલા લોકો. અને રઘુએ બી યુવાનીમાં નાનપણમાં જ્યારે બી લગ્ન થાય ત્યારે કીધું કે તો થઈ જ જાય ને એમાં. એ સપનું
અને આ રિયાલિટી છે. જે ભાડાના ઘરો છે હમ. જે ક્યારેય તમારા નથી. સવારે ઓફિસ પર જઈને સાંજે આવો તો કે ભાઈ ઘર ખાલી કરજો, અને દર વખતે ભાડાના ઘરને પોતાનું ઘર બનાવવું, પછી એને છૂટું કરવું અને નવા ઘરમાં જવું, નવા ઘરને પોતાનું ઘર બનાવવું, અને એની સામે એક અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન છે. આજે અમદાવાદમાં 1 BHK ઘર લેવું એ કેટલી મોટી વાત છે એની બી છે. પણ એ બંનેની વચ્ચે, આ બધા જ પ્રોબ્લેમ્સની વચ્ચે કેટલો બધો પ્રેમ હોઈ શકે. એકબીજાને તમે કેટલું સાચવી શકો, એકબીજાનું તમે કેટલું બેકઅપ બની શકો. અને એવું તો છે નહીં કે મુશ્કેલીઓ નહીં આવે. બિલકુલ. બહારની મુશ્કેલીઓ સાથે ધીમે 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 ઘરમાં આવવા લાગશે, તમારા બેની વચ્ચે આવશે. તો શું તમે એ બેની વચ્ચે આવતી મુશ્કેલીઓને પાર પાડીને આગળ વધી શકો? કઈ રીતે એકબીજાને સપોર્ટ કરી શકો? ના સપોર્ટ કરો તો શું થાય? અને બધાની વચ્ચે there is little romance every now and then. સપનાની બહુ જ બધી વાતો છે કે આવું થશે તો આવું કરીશું. સેમ્પલ હાઉસીસ જોવે છે ક્યારેક જઈને કે યાર આપણું ઘર હોય ને તો આવું કરે. પછી સેમ્પલ હાઉસીસ જોતા જોતા એમાં જીવવા લાગે છે એક પોઈન્ટ પર. અને એ લોકો એટલા નિખાલસ છે ને કે તમને કદાચ એ લોકોની દુનિયા માટે મૂર્ખામી છે. એ બંનેની રિયાલિટી છે. રાઈટ. એ મૂર્ખામી પર દુનિયા હસી શકે. કદાચ કોઈ એટલું હસી બી કાઢશે, કદાચ કોઈ એ લોકોની મૂર્ખામી જોઈને રડી કાઢશે કે આટલા નાદાન છે આ બે, આ કયા અમદાવાદમાં લોકો કઈ રીતે જીવી જશે. તો એ અમારી વાર્તાની સુંદરતા છે. મારા ખ્યાલથી નાનખટાઈ એ ગુજરાતીમાં આવેલી પહેલી એન્થોલોજી કદાચ છે. હા, એવું કહે છે બધા. યસ. તો આવો પ્રયોગ નવો, અને હમણાં એક મૂવી આવી પણ ગઈ મેટ્રો ઇન દિનો કાઇન્ડ ઓફ. યસ. તો આવો પ્રયોગ ગુજરાતી માટે તમને કેવો લાગે છે ને આનું ભવિષ્ય? તમે તો હવે કામ કરી ચૂક્યા છો. આઈ બિલીવ કે મૂવી આખી એઝ એન હોલ પણ તમે હજી સુધી જોઈ લીધી હશે. તો આવા પ્રયોગો થશે કે બધું આના પર નિર્ભર છે? ના ના, આના પર કઈ નિર્ભર નથી હોતું. કોઈ ફિલ્મ સક્સેસફુલ થઈ જાય તો નિર્ભર થઈ જાય વસ્તુ કે ફોર્મ્યુલા ચાલે છે. પણ હવે આઈ ડોન્ટ થિંક કે એવું બી કોઈ કરશે. હાઉ ડુ યુ સી ગુજરાતીમાં આવો પ્રયોગ? મને તો બહુ ઇન્ટરેસ્ટિંગ. પહેલી વાત, એન્થોલોજી છે એટલે ફિલ્મ કરી છે એવું નથી. ફિલ્મ કરી છે કારણ કે મને જે વાર્તા ઓફર થઈ હતી એ વાર્તાએ મને અંદર કહ્યું કે આમાં છે ક્યાંક કશું, આ કરીએ. બીજું બહુ જ મોટું રીઝન પ્રીતની ફિલ્મ છે. એ પ્રીતની ને મારે તો એવું જ છે કે તું કઈ તારે આપણે રેડી. એટલે સ્ક્રિપ્ટ ન જો જરૂર નહીં પડે એ, કારણ કે મારી માટે જો કઈ વિશ્વાસ છે. હા, કારણ કે જો પ્રીત ગુજરાતી મેટ્રીમની પછી એ મને એન્થોલોજી ઓફર કરતો હોય તો એને ખબર છે કે આમાં છે મિત્ર માટે કશું, તો જ હું કરીશ. એટલે પ્રીત ક્યારે પણ મને એવું કઈ ઓફર નહીં કરે કે કરવા ખાતર. એને લાગતું હશે કે આ મિત્ર માટે કરેક્ટ વસ્તુ છે તો જ કરશે. હવે વિશ્વાસ છે. એન્થોલોજી કરવાનું આઈડિયા બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે. પહેલા વાર્તા ગમી, પછી મેં કીધું યાર એન્થોલોજી 3 અલગ વાર્તાઓ, મજા આવશે. શૂટ કરતી વખતે બી એવું થતું હતું કે યાર ઓ આવી રીતે છે આ એન્થોલોજી. એ અલગ છે કારણ કે તમે મેટ્રો જીતે જુઓ છો, અલગ વાર્તા છે. આ એન્થોલોજીમાં કેવું છે, ઇમોશન્સ નો રિબાઉન્ડ છે. એટલે થ્રેડ એવી રીતની છે એના વચ્ચે. કદાચ એ વાર્તાઓ કનેક્ટ થાય ના થાય, પણ એ લોકોની વાર્તાઓ ક્રોસ થશે. પણ અહીંનો જે ઇમોશન છે ને એ કદાચ કોઈ વાર્તામાં રિઝોનેટ થતો હશે, અને આ વાર્તાનો કોઈ ઇમોશન ત્રીજી વાર્તામાં રિઝોનેટ થતો હશે. સો એવી એક ઇન્વિઝિબલ થ્રેડ થિયરી જેવી વાત છે કે બધું જોડાયેલું છે, તમારે શોધવાનું છે કઈ રીતે જોડાયેલું છે. તો એ બી બહુ મજા આવી. પણ એ તો એકચ્યુઅલી વર્કશોપ વખતે બી કન્ફ્યુઝન થતું હતું કે આ કઈ રીતે વાત કરી રહ્યો છે. પણ જ્યારે આખી ફિલ્મ ઓન ધ હોલ જોઈ ત્યારે ક્યાંય કશું એવું ના લાગ્યું કે હું ફિલ્મના ઇમોશનમાં જ રહું છું. અને પછી તો કેવું થાય કે એક સમય પછી જ્યારે તમે અડધો કલાક જોઈ લીધી હોય ફિલ્મ, તમને દરેકે દરેક કિરદાર સમજાઈ ગયા છે, દરેકે દરેક વાર્તાનો મૂડ સમજાઈ ગયો છે, પછી તમને બહુ મજા આવવા લાગે. સો ઇટ્સ અ ગુડ જમ્પ. રાઈટ. હવે થોડી અમારા વિશે વાત કરીએ તમારી સાથે. યસ, બોલો. 2-3 મહિના પહેલા એક પોડકાસ્ટ આવ્યું હતું તમારું. એમાં વાત કરી હતી કે રિવ્યુઅર જે હોય એમણે કોર્સ કરવો જોઈએ. આવું તમારી વાત હતી. પણ આઈ બિલીવ તમારો ઈશારો એ લોકો પર હતો જે એવરી શો પછી મોબાઈલ ઊંચો કરીને રીલ કરીને તરત પોતાનો ઓપિનિયન આપી દે, એ લોકો બાબત. તો હાઉ ડુ યુ ટેક રિવ્યૂઝ? તમારી પોતાની મૂવી જેના તમારા વખાણ પણ થયા, જેમ કે તમારી ઘણી મૂવીના મેં વખાણ પણ કર્યા છે અને વખોડ્યું પણ છે. બરાબર છે. તો બે વસ્તુ, હાઉ ડુ યુ ટેક રિવ્યૂઝ અને હાઉ ઓવરઓલ એ પણ મારે જાણવું કે આપણી ઇન્ડસ્ટ્રી અમને
કઈ નજરે જુએ છે, અને આ જે મેં કીધું એ પ્રમાણે કે કોર્સ બાબતે એ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી યસ, એ એ તમે કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ રીતના ક્લિયર કરી શકો? પહેલી વાત એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, એ તો હમ. આપણી વાત થઈ જ છે એના હમ, વિશે. હમ, અમુક વાર આઈ થિંક એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ કેમ એ પણ નથી સમજાતું, કારણ કે જેમને પણ થઈ છે એમણે વિડીયો ફરી જોવો જોઈએ એવું મારું માનવું છે. એમાં બહુ લાંબુ એલેબરેટિવલી મેં કહ્યું છે કે હું શું કહેવા માંગુ છું. અમુક વાર કેવું છે કે બે વસ્તુ હોય, કોઈકના વિશે બોલાય તો એ પર્સનલી લઈ લે કે આ મને કીધું છે. અમુક લોકો એમાંથી એવા હોય કે જે એમાંથી માઇલેજ લઈ લે. હવે હું જ્યારે એવું કહેતો, તમારો સૌથી પહેલો સવાલ કે ઇન્ડસ્ટ્રી હા, હાઉ ક્રિટિક્સને કેવી કઈ રીતના લે રીતે લે છે? છે. હા. ક્રિટિક્સ વગરની કોઈ ઇન્ડસ્ટ્રી શક્ય નથી સૌથી પહેલા, કારણ કે જે લોકો કોઈ વિષયના જાણકાર છે એ એમનો ઓપિનિયન આપે ત્યારે લોકો, આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વર્ષોથી જ્યારે મૂવી રિવ્યૂઝ આવતા ને હું એ જોઈને જતો. અત્યારે તો આટલું બધું પ્લેટફોર્મ છે, હું વાંચતો કેવો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ 3.5 આપ્યા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક સમયના 3.5ના રેટિંગ્સ વર વેરી વેરી ગુડ. બરાબર, તો ક્રિટિક્સ વગરની ઇન્ડસ્ટ્રી ના હોય. હું ક્યારે એવું કહેતો નથી કે હોવા જ ના જોઈએ, અને આઈ થિંક ઇન્ડસ્ટ્રી ઓલ્સો અપ્રિશિએટ્સ જે વ્યક્તિઓ એક સમજ સાથે રિવ્યૂ કરે છે, જે ડિટેલ રિવ્યૂ કરે છે, જે એક સમય લે છે કે ભાઈ ફિલ્મ શું કહેવા માંગતી. સી ફિલ્મ ખરાબ હોય તમે વખોડીને કહી દો, કોઈ ટેન્શન નથી. એવું કહો ભાઈ મિત્ર તે બહુ ખરાબ પરફોર્મ કર્યું. મેં તો પહેલાં યાર બહુ જ વર્ષો સુધી મેં આ સાંભળ્યું જ છે કે ભાઈ તારી આ દાવ થઈ ગયારમાં આવું થયું, કે અફરાતફરીમાં આવું થયું, કે ના મજા. મેં ત્યારે બી કંઈ નથી કીધું કે એવું તો મારે જ્યારે જોઈએ, યસ, તો બી હું નથી જ બોલ્યો. હું એમ કહું છું કે ફિલ્મ ખરાબ છે, ખરાબ કહો. ફિલ્મ સારી છે, સારી કહો. સારી ફિલ્મ છે, ખરાબ કેવું છે એ બીજી વાત અલાઉડ. મને વાંધો નથી, તમારો ઓપિનિયન છે, તમે કહી જ શકો છો. મેં જ્યારે એ વાત કરી ત્યારે મેં એવું કીધું હતું કે દેર આર કોર્સિસ ફોર ઇટ. આઈ થિંક ફિલ્મ અપ્રિસિએશન કોર્સ નામ છે એનું, FTIમાં થાય છે, બીજી ઘણી જગ્યાએ ફ્રીલાન્સિંગ થાય છે. જો તમે એવું કહેતા હો કે તમે વેરીફાઈડ રિવ્યુઅર છો, માઇટ એઝ વેલ ડુ ધેટ. તમે એ કરીને કરી જ શકો છો ને. જો તમે એવું કહેતા હો કે હું રિવ્યુઅર છું, મેં ખાલી એટલું કીધું, અને ચલો એ બી નથી કરવું, તો જેમ કે તમે રિવ્યૂ કરો છો, કે એવા બીજા ઘણા રિવ્યુઅર્સ છે જે લોકો ખાસું સમજીને રિવ્યૂ કરે. ઇટ ઇઝ નોટ અબાઉટ કે અરે તે ભંગાર પરફોર્મ કર્યું, અરે આ સ્ક્રિપ્ટમાં કંઈ નહોતું. પણ શું નહોતું સ્ક્રિપ્ટમાં? ખરાબ હતી સ્ક્રિપ્ટ, તો શું ખરાબ હતું એ બી કહો. બરાબર. ખાલી એવું કહેવાથી કઈ રીતે રિવ્યૂ થઈ ગયો કે યાર સ્ક્રિપ્ટ ખરાબ હતી, કેમેરા વર્ક સારું થઈ શકતું હતું, એવું ના હોય. તો તમે કહો કે ભાઈ લાઇટિંગ ખરાબ હતું, બહુ જગ્યાએ સોફ્ટ ફોકસનો ઇશ્યુ હતો, એવું કંઈ ટેકનિકલ સમજાવો લોકોને તો બરાબર છે. એ ક્યાંથી આવશે? એક આઈધર તમે ફિલ્મ સેટ પર રહ્યા હશો તો તમને નોલેજ આવી જશે, ક્યાં તો તમે કોઈ રિવ્યુઅરને અસિસ્ટ કર્યું હશે, ફોલો કરતા હશો. ફિલ્મ કમ્પેનિયન કરીને એક ગ્રુપ છે, બરાબર, એમાં એક રંગનાથન કરીને રિવ્યુઅર છે. માણસો, એક્ટર્સ, ડિરેક્ટર્સ એમની પાસે કહે છે કે તમે રિવ્યૂ કરો ને યાર મારી ફિલ્મનું, કારણ કે એ માણસ એ નિટીગ્રીટી જુએ છે જે આમ જનતા નથી જોતી. રિવ્યુઅરનું કામ છે સામાન્ય જનતાને એ નિટીગ્રીટી જોડે જોવું છે, ડિરેક્ટર કે એક્ટર લઈને આવે એક્ઝેક્ટલી, કે આ આની આંખોમાં આવું હતું, આ જેસ્ચર આણે કરેલું એનાથી એ કહેવા માંગતો હતો. ડિરેક્ટરે જોયું તમે એના હોઠ ડ્રાય થઈ ગયા હતા કારણ કે શિમલામાં ફરતો. 12th પાસના ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા ઇમોશનલ થઈ ગયા કે યાર એ કોઈ નહીં દેખતા હે. હું એની વાત કરતો હતો કે તમે અમને બહુ જ ગમશે જો તમે અમારી ઝીણવટને પકડીને ઓડિયન્સને એમનો હાથ પકડીને બતાવશો કે જો હું તો એટલે હું એ જ માનું છું કે મૂવી ઇન્ડસ્ટ્રી અને દર્શકો વચ્ચે વી આર બ્રિજ. એક્ઝેક્ટલી. આ દિવસે બી તમે હવે ફરી કહું છું એ રિવ્યુ જોજો, એમાં મેં આ જ વાત કીધી છે. કદાચ મારું એવું માનવું હતું એ ટાઈમે કે હું સીધી ભાષામાં કહી દઈશ, સમજી જશે. આજે મેં વધારે એલેબરેટિવલી કહ્યું, સારી રીતે કહ્યું કદાચ, કે ભાઈ મને તમારાથી પ્રોબ્લેમ. એક ભાઈનો મને મેસેજ આવેલો કે ભાઈ તમે અમારા વિશે ગમે તેમ બોલ્યા, અમને તો ઠીક છે પણ તમે તમારી ફિલ્મનો રિવ્યુ સારો કર્યો. મેં એમને વોઇસ નોટ મોકલી કે હું ગમે તેમ બોલ્યો જ નથી. એ રિવ્યુ એ તો ઓનલાઈન જ છે, ગમે ત્યારે ખોલીને જોઈ લો. એમાં હું એક પણ ખરાબ રીતે રિવ્યુ વિશે નથી બોલ્યો. મેં એવું કીધું છે કે એવું ના હોય કે તમે કંઈ બી કહી દો, થોડુંક ડિટેલ કહી દો. હમણાં અર્જુન કપૂરે બી એવી વાત કરી, એને બી કીધું કે યાર મને બધા એવું કહે કરે કે ખરાબ એક્ટિંગ કરી, ખરાબ એક્ટિંગ કરી, ચલ ભાઈ પણ કહેતો ખરો શું ખરાબ કર્યું. તારે એ તારું કામ છે. ખરાબ એક્ટિંગ તો મને રસ્તા પર ચાલતો માણસ બી કહી દે છે. રાઈટ, રાઈટ. છેલ્લે બે કામ ફની ક્વેશ્ચન સાથે આપણે પૂરું કરીએ. નાન ખટાઈ તમારી ફિલ્મ છે જી, નાન ખટાઈ ખાધી હશે બહુ જ, કારણ કે હું નવસારી મોટો થયો છું. તો ફેવરિટ કઈ ક્યાંની કોઈ સુરતની નાનખટાઈ મને બહુ જ ભાવે છે. ડોટીવાલા? યસ, એ તો ઓફકોર્સ ફેમસ છે જ, કારણ કે અને સુરત કનેક્શન મારું બહુ વર્ષોનું રહ્યું છે. રાઈટ, રાઈટ. પણ વલસાડ, વાપી, તમે એ એરિયામાં જ બી તમે પારસી એરિયા જે છે, ઉદવાડા અને બધે, તો ત્યાંની નાનખટાઈ. અને હું તો નવસારી રહેતો હતો તો ત્યાં બેકરી આઇટમ્સ પર અમેઝિંગ. નાન ખટાઈ
એમાં નાન પણ નથી અને ખાટી પણ નથી, હા, તો એ કેમ નાન ખટાઈ કહેવાય? પર્શિયન વર્ડ છે ઓકે. નાનખટાઈ. અને આ બધું રીતસરથી જ અમને જાણવા મળ્યું છે. એટલે કે જ્યારે શોક તોડવો હોય, હા હા એ પર્શિયન એ હા. એ પ્રાંતમાં એવું કહેવાતું કે હમ. જ્યારે કોઈ લાંબો શોક હોય હમ. ત્યારે શોક તોડવા માટે આપણે કંઈક દુનિયામાં કંઈ સાવધાન કે મોઢું મીઠું કરીએ, મોટું મીઠું. પણ શોક તોડવા માટે તમે એકદમ ગળ્યું ના ખાઓ. હા. તો યીસ્ટ જે હોય, યીસ્ટ બને એ હમ, થોડું હમ, ખાટું હમ, હોય, હમ. એમાંથી આ બિસ્કિટ બને. અને એ એને થોડું ગળ્યું થોડું ખાટું બિસ્કિટ હોય એટલે એને નાનખટાઈ કહેવાય. મને એમ કે થોડા કન્ફ્યુઝ થશો, પણ તમે તો એકદમ પ્રિપેર્ડ. આઉટ ઓફ સ્ટેડિયમ. થેન્ક યુ. મિત્રભાઈ, બહુ મજા આવી. થેન્ક યુ આપણે સો પહેલી મચ. વાર મળ્યા યસ યસ અને યસ. ભવિષ્યમાં મળતા રહીશું. ડેફિનેટલી. અને નોટ ફોર પ્રમોશન, પણ ઓવરઓલ તમારી સાથે આપણે ચર્ચા કરીશું. શ્યોર શ્યોર શ્યોર. નાનખટાઈના રામસિંહ ચુડાસમા માટે ખૂબ ખૂબ રઘુવીરસિંહ. રઘુવીરસિંહ, સોરી. એકચ્યુઅલી કારણ કે બધા નામ અલગ છે. રામ આવશે હવે. અચ્છા. એવું છે. તો રઘુવીરસિંહ માટે ખૂબ ખૂબ થેન્ક યુ. શુભેચ્છાઓ. નાનખટાઈ સરસ ચાલે, અમને બધાને અમને બહુ ગમશે, સ્વાદિષ્ટ ચાલશે. લાગે. અને તમારા માધ્યમથી બી લોકોને તમે જોઈ લો ફિલ્મ. મને એવો ચોક્કસ. વિશ્વાસ છે કે તમને ગમશે. તમે યસ, જ્યારે રિવ્યૂ કરો, જે તમને લાગે તો કરજો જ. બિલકુલ. પણ જો ગમે ને તો મારી એવી ઈચ્છા છે કે તમે લોકોને મોકલજો આ ફિલ્મ જોવા. મને એવું લાગે છે કે જેન્યુઇનલી પ્રીતિ એક એવો પ્રયત્ન કર્યો છે કે જે સંબંધની મોટી મોટી વાતો નહીં, નાની નાની વાતોની ફિલ્મ છે, ચોક્કસ. જે આપણા સિનેમામાં મિસ થઈ ગઈ છે. હમ. સ્લાઇસ ઓફ લાઈફની બી સ્લાઇસ છે, અચ્છા. એવું કહી શકાય. તો એ તમે અને લોકોને અગેન એન્થોલોજીનો એક નવો પ્રયોગ એ તો ગુજરાતી છે જ. મૂવીમાં છે. Yes. એટલે મારે તમને કહેવું હતું કે કોઈ અપીલ કરવી હોય, પણ તમે કરી દીધી. કરી દીધી મેં. તો બસ મળીશું આપણે ફરીથી. 8 ઓગસ્ટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ 8 સો ઓગસ્ટની મચ. બધાને રાહ જોશે, યસ. જોઈશું અમે. તો મિત્રભાઈ સાથેની આ મિત્રતાપૂર્ણ ચર્ચા તમને ગમી હશે. નાનખટાઈ આવી રહી છે 8મી ઓગસ્ટે. ખાસ જોજો. આપણે રિવ્યૂ તો આવી જ જશે 8મી તારીખે, કોઈ પણ દિવસે, કોઈ પણ સમયે. તો એની પણ ચર્ચા કરીશું. અને મિત્રભાઈને પણ જે રિવ્યૂ હશે હું લિંક મોકલીશ એમને. ચોક્કસ. અને એ પણ એમના વ્યૂઝ કહેશે કે સિદ્ધાર્થભાઈ તમે અહીંયા ખોટા છો, અથવા તો અહીંયા તમે બરાબર બોલ્યા છો. બસ, તો મળીશું. નાનખટાઈના બીજા કલાકારો સાથે પણ આપણે મળવાનું છે. મેં કીધું એ પ્રમાણે પ્રીતભાઈ સાથે પણ વાત થઈ છે, કદાચ એ પણ આવશે. તો નાનખટાઈ રિલીઝ થાય એ પહેલાં આપણે બધાને મળી લેવાના છીએ. યસ. મળીએ પોડકાસ્ટ ડાયરીઝના નાનખટાઈ સિરીઝના આગલા એપિસોડમાં બહુ જ ઝડપથી. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો. મિત્રભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો એમની મચ સાથે સિદ્ધાર્થભાઈ. દીક્ષાબેન છે, એમને પણ યસ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ કન્વે કરી દેજો યસ, કે ડેફિનેટલી. સિટોક્સની ટીમ તરફથી સીતાબાને પણ. કહી દઈશું. યસ, મળીએ. આવજો.